First is the worst, second is the best. 3 ચાન્સીસ મળશે, બરાબર? Puff. Oh, you are absolutely right. ચાલો તો પગ કરવાનું આપણે ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જો સવારે 7 વાગી ગયા છે અને જોબ પરથી છૂટી ગયો અને ઘરે પહોંચી ગયો છું. અને આ જો અમારો 24 કલાકનો ઠેલો, એક તો એમાં ટીંગાઈ છે અને આ બીજો 24 કલાક જોબ હોય એટલે પછી ખાવાનું તો જોવે. ક્યારેક સવારમાં લઈને જાઓ, ક્યારેક સવારમાં ખાઈને જાઓ, નક્કી ન હોય. એટલે અને પછી બપોરનું હાનનું પાછું આમાં આવે, અમારે જયદીપ દઈ જાય. ચાલો તો હમણાં રૂટીન બતાવીને આપણે મળીએ. ચાલો, સવારનું થઈ ગયા છે અને મેં મારું સવારનું રૂટીન પૂરું કરી દીધું છે. રાધિકા ગઈ છે જોબ પર, જયદીપે ગયો કામ પર, નીર સૂતો છે અને હું એકલો છું ઘરે. અત્યારે તો કોઈ જ કામ નથી. ઘરનું થોડું નાનું મોટું કામ છે પણ એ કરવામાં આળા આવે છે અત્યારે. તો પહેલાં તો હજી સવારનું ખાવાનું બાકી છે. શિરોમણ કહીએ ને આપણે, શિરોમણ બાકી છે સવારનું, ચા ભાખરી. તો પહેલાં તો શિરોમણી કરીએ, પછી આગળનો કાર્યક્રમ ગોઠવીએ કે શું કરવું આજે. કેમ કે કોઈ પ્લાન તો છે નહીં, જો કે કોઈ દી હોતો નથી મારો, તમને બધાને ખબર જ છે. અને કંઈક ગોઠવીએ પ્લાન, જોઈએ. જો આમ જો ભાઈ મીડિયા ધોડવા લે નહીં ચાલે. લેમાં દીકરો બહુ ડાયો. આવી જા આવી જા આવી જા. લે ને એક આછે મારે કેમ નાખવું? ચાલો 10:30 વાગી ગયા છે ને આમ જો ફૂલ મસ્તીનો તડકો છે. અને આપણે હું જાઉં છું રાધિકાને ટિફિન આપવા. રાધિકા માટે ઠંડી છાશી આજ તો બનાવીને સવારમાં લઈ લીધી છે, કેમ કે એટલો તડકો છે આજે અહીંયા. બહુ જ તડકો છે, જો તમને દેખાતો હશે. જો નીશભાઈ આટા મારે, એને કે એટલું કામ નથી કરવું. નીજ આ લઈ લે હાલ, એટલે હું તાળું મારું હાલ. હા આમાં મૂકી દો. બહુ ડાયો છોકરો છો તું. હા પણ 1 મિનિટ લોક તો મારવા દે બેટા. ચાલો ચાલો નીશભાઈ, હું ન લો નહીં હાલ લઈ લો લાય લઈ. હું ન લો ના લઈ લો, હું લઈ લો લાય લઈ લો. લાય લઈ લો લે મારો દીકરો. આ જો બહુ ડાયો. લાય લઈ લો પાક્કું. બસ નીશભાઈ રમે તે ચડ્યા અત્યારમાં કા લે. પણ આ હું તું ચાલુ કર્યું છે. ચાલો રાધિકાને બ્રેક પડી ગયો છે અને જો ત્યાંથી હાથ હલાવે આમ જો. નીચે આપી દીધું લંચ બોક્સ. એ લે મને એમ કે આપી દીધું એને, ભાઈ એને હંતાડ્યું હતું, મારું ધ્યાન નથી. ચાલો હવે ટિફિન આપી દીધું. ચાલો અમે રાધિકાને લંચ બોક્સ આપીને આવી ગયા છીએ ડાયરેક્ટ ટેસ્કોમાં. અને નીજ આમાંથી એક લઈ લે એપલ. આ એપલ લઈ લે. જો સીધી મળ્યા છે અમે શોપિંગ કરવા. અને હા નીશભાઈ તો બસ આ રમકડું પકડી જ લે, એ આવે ને અરે એટલે તો એ શું છે. અને આપણે ખાસ આવ્યા છીએ આજે ટેસ્કોમાં
એક મસ્તીની આઈટમ બનાવી છે. તો ટેસ્કોમાંથી એને બાય કરી લઈએ અને પછી ડાયરેક્ટ ઘરે જઈને અત્યારમાં જ આદરી દેવાનું છે. શું તો item? અમારે શું આઈટમ છે એમ? હે શું હશે ગેસ કરી દો. મને ક્યાં ખબર? હે મને ક્યાં ખબર? કેમ નથી ખબર? કેમ કે મેં કાંઈ નહીં કર્યું. ગેસ તો કર. ના. ચાલ હાલ હું તને હિન્ટ આપું. ઓકે, ઓવનમાં બનાવવાનું છે. Mashed potato. મેશ પટેટો નથી ખાવો હવે. મેશ પટેટો વાળી ઓવનમાં મેશ પટેટો બને. હા તો બીજું હાલ ઈ નથી. 3 ચાન્સીસ મળશે, બરાબર? Puff. Oh, you are absolutely right. Puff લાગે. હા, ક્યાં છે? ચાલો નીચે બીજી જ વારમાં ગેસ કરી લીધું છે. પફ બનાવવાના છે અમારે આજે. તો એટલે આમ થાય. First is the horse, second is the best. અમારે આજે પફ બનાવવાના છે. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે અમારા પફ, હોમમેડ પફ. ચાલો 12:30 વાગી ગયા છે અને આપણે પફ બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ. કેમ કે રાધિકાને પાછા જોબ પર પફ અપાઈ જવાના છે અને હાંજમાં પફ જ બનાવવાના છે. હાંજના જમણવારમાં તે એટલે રાધિકા માટે 2-3 બનાવી દઈ પહેલાં દઈ આવું, પછી હાંજ માટે પાછા સાંજે બનાવશું. ચાલો તો આપણે પફ માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. હમણાં થોડી વાર પહેલાં કીધું કે પફ બનાવવા જાઉં છું અને આવીને તરત જ પહેલાં બટાકા બાફવા મૂકી દીધા. આમ જુઓ બટાકા બફાઈ ગયા છે અને આ બાજુ વઘારવા માટે તેલે મૂકી દીધું છે. ગેસ ચાલુ નથી કીધું પણ હજુ મૂક્યું છે કેમ કે પહેલાં આને મેશ કરીશ બટાકાને અને પછી વટાણા અને બીજા મસાલા તૈયાર કરવાના છે. તો એ મસાલા તૈયાર કરી લો અને વટાણાને પછી સાંતળવાના છે અને પછી આનો કરી નાખવાનો છે આપણે વઘાર. પછી આગળની પ્રોસેસ. તો આ બટેકાનો વઘાર 2 રીતે થાય. એક તો જો મેં આ બટેકા બાફા છે તો આની માથે વઘાર કરી નાખીશ એ રીતે થાય. અને બીજો ઝીણી ઝીણી કાચા બટેકાની કટકી કરી પછી એને ડાયરેક્ટ તવલામાં કે એમાં મૂકી એનો ડાયરેક્ટ વઘાર કરી નાખવાનો, જેમ આપણે બટેકાની શાક કરીએ એમ. અને પછી એને ધીમે ધીમે સાંતળવાના બફાય જ્યાં સુધી બફાઈ ન જાય ત્યાં સુધી. પછી એમાં વટાણા નાખીને આખો મસાલો પફનો તૈયાર થઈ જાય. મેં આ રીત અપનાવી છે કેમ કે મને આ મારા માટે ઇઝી લાગી કે બટાકા બાફા મૂકી દીધા પછી હું થઈ ગયો ફ્રી અને હવે વઘાર નાખીશ. એટલે મને આ રીત મારા માટે ઇઝી લાગી એટલે મેં આ રીત કરી છે. 2 રીત થાય એમાં. તો આપણી પ્રોસેસ તો ચાલુ છે. જો આ મેશ કરી નાખ્યા છે. હજી ટોટલિંગ મેશ નથી કર્યા કેમ કે જ્યારે હું વઘાર નાખીશ ને ત્યારે ટોટલિંગ મેશ કરી નાખીશ. અને હું તો આ બનાવું છું પફ પણ નીઝ નહીં આવડે છે. જો હું તમને બતાવું. એ અત્યારે લાઉન્જમાં છે. જો એને બોલાવું અને પછી આને આપણે પૂછીએ, કિચનમાં બોલાવી લઈએ. નીર અહીંયા તો બેટા આવે શું આવે છે? નીઝ તને પફ બનાવતા આવડે છે? તો મને રેસીપી આપ ને બેટા. મારે આ Mashed potato. એમની પહેલાં ઈ કહેતો તને પફ બનાવતા કેમ આવડે છે? જીદી કાકા એકવાર મને હાથમાં જોતો હતો. શું નામ છે કાકાનું? જયદીપ કાકા. જયદીપ. જયદીપ. હા એમ. તે એને બનાવ્યા હતી ત્યાં જોયા હતા. તો અત્યારે રેસીપી આપને. એટલે પેલા પફ પેટરીને છે ને આમ ધોઈને મૂકવાની. હમ પછી આ જે મેશ પોટેટો બનાવશો ને હા હા એની અંદર બધો મસાલો વેજીટેબલ એ બધું નાખવાનું. અને પછી એ છે ને આમ બોલ બનાવીને એક ઉપર મૂકવાનું, સ્પ્રેડ આઉટ કરી નાખવાનું અને પછી બધા 6 પેસ્ટ્રી સાથે સેમ કરવાનું. અને પછી એને આ કોર્નરથી છે ને આમ ટ્રાયંગલ બનાવી દેવાનું, ડીશમાં મૂકવાનું, પછી ઓવન મૂકી દેવાનું. હા પછી રેડી થઈ જાય. પાકર નાખો, પફ રેડી. વાહ 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 વાહ. જોયું તમે? કેમ કે અમે ટેસ્કોમાં લેવા ગયા ને બધી વસ્તુ ત્યારે ભાઈ કે મને આવડે છે, કે મને આવડે જ બનાવતા. મેડમ રેસીપી મને કેવા એટલે મેં અત્યારે બોલાવ્યું સ્પેશિયલ તમને બતાવવા જોઈએ રેસીપી આપે છે એમ. ચાલો
જો વટાણા લઈ લીધા છે અને બટેકાની ઉપર મીઠું બટેકામાં એડ કરી દીધું છે આપણે. હવે આપણે આ તેલ આવી ગયું છે તો ફટાફટ વઘારવાની પ્રક્રિયા ચાલુ કરી દઈએ. પહેલા નાખું છું જીરું. તો તેલ આવી ગયું છે. હળદર, હવે હું નાખીશ વટાણા. આદુ મરચી સ્વાદ અનુસાર. થોડાક વટાણા ચડી જાય પછી આપણે બીજા મસાલા એડ કરીએ. ચાલો તો થોડોક ગરમ મસાલો, આમચૂર પાવડર, થોડુંક જીરું, ધાણા જીરું, અને ચાટ મસાલો. ચાલો આપણો વઘાર રેડી છે. જો આપણું પફ માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તમને બતાવી દઉં. જો કમ્પ્લેટ મસ્ત વઘાર થઈ ગયો છે મારાથી. એટલે જો કે આ પફ આમ હું તમે જોયું છે ને જયદીપ બનાવતો હોય કેમ હમણાં નીચે કીધું એમ કે જયદીપ કાકા બનાવતા એટલે મેં જોયું છે એવી રીતે. બાકી હું પહેલી જ વાર બનાવું છું પણ ઇઝી છે. પફમાં કંઈ છે નહીં એટલું બધું લેવાનું, મતલબ બનાવવાનું ઇઝી છે, એમ અઘરું નથી એમ. હવે આને કાકા કટ કેમ કરતા? એટલું બધું જોવું પડે? એટલું બધું જોવું પડે? હા લાઇન્સ. હા, વચ્ચેથી પટ્ટી કાઢતા કે નહીં આમને કરી નાખતા ડાયરેક્ટ જ? કાપ નાખતા. હા હા ઓકે. છ છ છ પીસ થઈ જાય ને? એ તું નહીં કરતો બેટા, હું કરી નાખ્યો. પછી એ નાખવાનું. ચાલો તો હવે પફ ને સ્ટફિંગ ભરવાનો વારો આવી ગયો છે. ફટાફટ કરી નાખીએ. 1:30 થઈ ગયો છે. રાધિકાને પફ આપવા જવાના છે તો ચાલો તો પફ ભરવાનું આપણે ચાલુ કરી દીધું છે. અને ચાલો એકમાં શીખ્યા આપણે, હવે નેક્સ્ટમાં જોઈ. જો હવે મસ્ત બની ગયું એકદમ.
પફ જેવો પફ હો. થોડુંક જ સ્ટફિંગ લેવાનું એટલે વ્યવસ્થિત થઈ જાય છે. ભલે પછી આપણે સાદા પફ બનાવવા પડે એવું મને લાગ્યું આ એક્સપિરિયન્સ પ્રમાણે. હું કેવું નહીં? હા. ચાલો તો આપણા 6 પફ રેડી થઈ ગયા છે ઓવનમાં જવા માટે. જુઓ તમે, અને ઓવન મસ્ત ગરમ થઈ ગયું છે. ચાલો ફટાફટ હવે હું આ ઓવનમાં મૂકી દઉં અને બનીને રેડી થાય એટલે તમને મસ્તીના બતાવું. જોઈએ પછી કેવા થાય છે, મસ્તીના થાય છે કે નહીં. આપણે જે થાય એ આપણે જોવું. ચાલો તો આપણા પફ બનીને થઈ ગયા છે રેડી. જો ઓફ થઈ ગયા છે કમ્પ્લીટ. જોઈએ એવા નથી બન્યા, જયદીપભાઈ જેવા નથી બન્યા, પણ પ્રેક્ટિસ કર્યા કરશું એટલે આવી જાય બહાર જેવા પફ દુકાનમાં બને એવા. જયદીપભાઈ અમારે બહાર જાય ને બહાર હોય બને ને બહાર જેમ મળે ને એવું જ પફ બનાવે છે. કોઈક દીકી બનાવશે ને ત્યારે હું તમને બતાવીશ, પણ અત્યારે ફિલહાલ તમારે મારા પફ જોવાના છે. જો પણ કડક કમ્પ્લીટ છે આમ. જો કે મસ્તીના બન્યા છે. ચાલો તો ફટાફટ પેક કરીને રાધિકાને આપણે પહેલાં પહોંચતા કરી દઈએ. અહીંયા ડબ્બો મેં રેડી જ રાખ્યો છે રાધિકા માટે, કેમ કે કાંઈને બ્રેક પડી ગયો હોય છે અને કાં પડવાની ફૂલ તૈયારી છે. હા ગરમ લાગે છે. ચાર દઈ આવીએ લગભગ ખાઈ દે. 4 નીકળી ગયા છે ડબ્બો લઈને ફટાફટ. એક વાર લંચ બોક્સ દઈએ, પાછું બીજી વાર લંચ બોક્સ દેવાનું. ચાલો 3 વાગી ગયા છે અને મને એમેઝોનનો સ્લોટ મળી ગયો છે. તો હવે હું ફટાફટ ઉગડું છું એમેઝોનનો સ્લોટ કરવા માટે. ત્યારે આવ્યો ત્યાં એમેઝોનનો સ્લોટ મળી ગયો. પાણીની બોટલ ભૂલાઈ જાય છે, ગરમી બહુ છે આજ તો પાણીની બોટલ હાજર રાખવી પડે એમ છે. ચાલો તો મળીએ ડાયરેક્ટ એમેઝોન પર. ચાલો તો જો પહોંચી ગયો છું વેરહાઉસમાં. જો વખતે લાસ્ટ ડિલિવરી કરવા કોલવેલ ગયો હતો ને એમેઝોન વેરહાઉસ, અહીંયા લટરવર્થાથી આવ્યો છું. તો જો આખો ડોમ વાળો છે. મેં તમને અહીંયા વાત કરી હતી કે અહીંયા ડોમ નથી, પણ આખો ડોમ વાળો વેરહાઉસ. અને મોટા મોટા પંખા ચાલુ હોય તો હમણાં બહાર નીકળીને તો મતલબ મજા આવે. પાર્સલ અહીંયા સ્કેન કરીને પિકઅપ કરવાની, મૂકવાની, ગોઠવવાની. ઓલા પણ તડકો લાગે, અત્યારે વરસાદ હોય તો વરસાદ લાગે. ચાલો 6:45 થઈ ગયા છે. આપણે એમેઝોનનો સ્લોટ બતાવીને આવી ગયા છીએ ઘરે, અને આવતા વેત સીધું જ પફ બનાવવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે આમ જુઓ આ બાજુ ચાલુ છે, કેમ કે જવું છે જોબ ઉપર 7:45, 1 કલાકની વાર છે. ત્યાં સુધીમાં આપણે બનાવીને ખાઈ પીને રેડી કરી દઈએ, રેડી થઈ જઈએ કમ્પ્લેટ. થોડુંક આજે સ્લોટમાં મોડું છું, કેમ કે સ્લોટ કરવાની બહુ મજા આવી. કેમ કે ગામડા એટલા બધા મસ્તીના હતા ને ત્યાં, પણ સ્લોટમાં થોડુંક લેટ થતું હતું. એમાં મેં વિડીયો શૂટ ના કર્યું, પણ બાકી 1 નંબર બધા ગામડા. બહુ મજા આવી ગઈ આમ. ચાલો 7:15 થઈ ગયા છે અને પફ બનીને થઈ ગયા છે રેડી. આમ જુઓ, અને ગરમા ગરમ છે ને તે ખોલી નાખ્યા. ફટાફટ જમીને હવે નીકળીએ જોબ ઉપર. નિશભાઈ બપોરે પફ ખાધા હતા, કેવા લાગ્યા હતા? મસ્ત લાગ્યા હતા. કેટલા ખાઈ ગયો તો? 2 ખાઈ ગયો તો બપોરે? વાહ ભાઈ વાહ. ચાલો રિવ્યુ તો સારા આવ્યા છે, વાંધો નથી. તો હું ચાખી લઉં કેવા બન્યા છે, પછી તમને કહું. ચાલો 7:45 5 મિનિટની વાર છે, અને હજી આપણે 6
પફ બની રહ્યા છે ટોટલ, અને મેં ને નીચે ખાઈ લીધું. હવે હજી પફ બનાવવાના થોડાક છે બાકી, અને જયદીપને રાધિકા 2 જ બાકી છે. લગભગ તો એને થઈ રહે 3 પફે, તો મને જ લાગતું એને વધારે જોવે, કેમ કે ઓલરેડી રાધિકાને તું 4 પફ તો આપી આવ્યો હતો બપોરે. 2-2:30 વાગે એની ખાધા હશે, અત્યારે 7:45 થયા છે. એટલે ખબર નહીં એને કેટલા જોવે, પણ વધારે બનાવવા પડશે. બનાવી લે. આ 6 પફ હું બનાવીને જાઉં છું જોબ ઉપર. તો આજનો અમારો બ્લોગ, અને ખાસ કરીને આજના અમારા પફ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.